सूरत इस्कॉन मंदिर में भगवान जगन्नाथ जी का पवित्र स्नान जुलूस श्रद्धा के साथ मनाया गया। महास्नान के बाद भगवान जगन्नाथ, बलभद्र और सुभद्रा जी के दर्शन 15 दिनों के लिए बंद रहेंगे। मान्यता के अनुसार महास्नान के बाद भगवान आराम करते हैं, इसलिए भक्तों को दर्शन नहीं मिलेंगे। रथ यात्रा के पवित्र दिन भगवान फिर से भक्तों को दिव्य दर्शन देंगे। भक्त इन 15 दिनों को वैराग्य और ध्यान के दिनों के रूप में मनाते हैं। इस्कॉन भक्त सादा जीवन जिएंगे और भगवान के स्वास्थ्य के लिए प्रार्थना करेंगे। ब्रह्मतीर्थ दास ने सभी से अपने परिवार के साथ रथ यात्रा में शामिल होने की अपील की। इस्कॉन मंदिर ने रथ यात्रा उत्सव को धूमधाम से मनाने की तैयारियां शुरू कर दी हैं। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज़ नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ બ્રહ્મતીર્થ દાસ છે। હું સુરત ઇસ્કોન જહાંગીરપુરાથી લગભગ 20 વર્ષથી જોડાયેલો છું। અમે બધા જ ગ્રહસ્થ ભક્તો ઉત્સવોમાં મંદિરે આવીને સેવાઓ કરીએ છીએ। આજે જગન્નાથ સ્નાન યાત્રા ઉત્સવ છે। આ દિવસે સંપૂર્ણ વિશ્વમાં જેટલા પણ જગન્નાથજીના મંદિર છે, પુરીથી લઈને નાના ગામના મંદિરોમાં દિવ્ય નદીઓના જળો લઈને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને લગભગ 15 દિવસ સુધી ભગવાન આ સ્નાનને કારણે, મહાસ્નાનને કારણે બીમાર થાય છે અને રથયાત્રાના દિવસે પછી ભગવાનના દર્શન થશે। આજે 15 દિવસનો વિરહ છે, તમે કઈ રીતે? અમે તો અમારા ગુરુ પરંપરાથી જે અમને શિક્ષા મળી એ પ્રમાણે અમે લોકોનો અનુભવ કરીએ। અમારી ગુરુ પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી રાધારાણીનું મિલિત સ્વરૂપ છે, એ જ્યારે જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન દરરોજ કરતા એમનો નિયમ હતો અને જ્યારે 15 દિવસ દર્શન બંધ થઈ ગયા તો ભગવાનના વીરામાં વ્યાકુળ થયા અને પોતે પોતાનું શરીર ત્યાગવા માટે આત્મહત્યા કરવા દરિયા તરફ દોડી જઈ રહ્યા હતા। તો આકાશવાણી થઈ, જગન્નાથજી કીધું કે મારું અને અલારનાથનું એક જ સ્વરૂપ છે, તો તમે અલારનાથમાં મારા દર્શન કરો। તો મહાપ્રભુ ખેતરોની વચ્ચેથી, જંગલોની વચ્ચેથી દોડીને અલારનાથ દર્શન કરવા ગયા। એમનું આખું શરીર વિંધાઈ ગયું અને વિરહથી વ્યાકુળ થઈને એ એવા દર્શન કરવા માટે પડ્યા કે એમના વિરહને કારણે જે પથ્થર પર દર્શન કરવા માટે પડ્યા એ પથ્થર પણ પીગળી ગયો। તો વિચાર કરો કે અમારી પરંપરાના આચાર્યોએ આવો વિરહ ભાવ બતાવ્યો છે। એટલા માટે અમે પણ આ 15 દિવસ સારું ખાઈએ નહીં, સારા વસ્ત્રો ના પહેરાઈએ અને એક સાદું જીવન જીવીએ, કારણ કે અમારા સ્વામી બીમાર છે અને પછી જ્યારે ભગવાન 15 દિવસે સાજા થઈને આવશે તો અમે સમગ્ર ભક્તો મળીને ધૂમધામથી રથયાત્રાનો ઉત્સવ મનાવશું। અમે તમને સૌને, નગરજનોને અપીલ કરીએ છીએ કે તમે બધા પણ ઉત્સવમાં જોડાઓ, કીર્તનમાં જોડાઓ, રથયાત્રામાં જોડાઓ। જગન્નાથ બધાના જ સ્વામી છે અને પરિવાર સાથે, મિત્રો સાથે જોડાઈને ધૂમધામથી આ રથયાત્રાને સફળ બનાવો। હરે કૃષ્ણ।